नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારનું પહેલું સૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બીજા અધિકારના પહેલા સૂત્રની અંદર 5 ભાવની વાત કરવામાં આવી અને એમાં પારિણામિક ભાવ વિશે આપણે ઘણા વિસ્તારપૂર્વક સમજ્યા. સમયસારની 320મી ગાથા પછી જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર પારિણામિક ભાવ વિશે જે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું હતું, કહેવાયું હતું, એનો પણ આપણે સ્વાધ્યાય કર્યો. હવે આજે આગળ વધીએ એ પેલા સર્વાર્થ સિદ્ધિમાં જે વિશેષાર્થ છે એ આપણે વાંચનમાં લીધો નથી, તો એ લઈએ છીએ બીજા અધિકારની પહેલી ગાથા. અને એમાં આપણે અગાઉ એ વાત સર્વાર્થ સિદ્ધિમાંથી લીધી છે કે જે મિશ્ર કહેવામાં આવ્યું, ઔપસમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદાયિક અને પરિણામિક, એ ક્રમમાં 5 ભાવ લેવામાં આવ્યા. તો એ મિશ્ર ભાવ શું છે એની વાતને આપણે સમજ્યા. મિશ્ર ભાવ જે છે એ અભવ્ય જીવોને પણ હોય છે. અને ક્ષયોક્ષમિક ભાવની જે વાત કરી તો ક્ષયોક્ષમિક ભાવમાં જે ઔપસમિક, ક્ષાયિક અને એ રીતે એના ક્રમમાં એના અનુસંધાન પ્રમાણે જે આવતો ક્ષયોક્ષમિક ભાવ, એટલે મુખ્યપણે જે ધર્મનો ભાવ જે કહેવામાં આવે એ તો ભવ્ય જીવને જ હોય છે. કેમ કે ક્ષયોક્ષમિક ભાવ વિશે આપણે એ વાતને પણ સારી રીતે સમજ્યા કે 3 ઘાતી કર્મની પ્રકૃતિ છે એના તો ક્ષયોક્ષમ હોય જ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના તો ક્ષયોક્ષમ હોય જ છે. એટલે જે ક્ષયોક્ષમિક ભાવને ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે તો એ મોહની કર્મની અપેક્ષાથી સમજવાનો છે. એટલે એ વાતને આપણે એ રીતે સમજ્યા અહીંયા. ને औपसमिक और क्षायिक भाव भव्य के होते એ જે વાત કરી અને પછી એના અનુસંધાનમાં જે ક્ષયોક્ષમિક ભાવ જે કહેવામાં આવ્યો છે તો એ ક્ષયોક્ષમિક ભાવ એટલે એમ સમજવાનું કે ધર્મનો ભાવ અને એ મોહની કર્મની અપેક્ષાથી લેવાનો છે. કેમ કે ક્ષયોક્ષમિક ભાવ જે દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય અને અંતરાયનો છે એ તો બધાને હોય જ છે, એટલે એની વાત નથી. પછી કહે છે કે કિંતુ મિશ્ર ભાવ અભવ્ય કે ભી હોતા હૈ, એ વાત લીધી. અને એ અપેક્ષાથી વિચાર કરીએ તો એ મિશ્રનો જો ક્ષયોક્ષમ એવો અર્થ કરવા જઈએ તો એ મિશ્ર ભાવ એવો થાય કે જેમાં માત્ર જ્ઞાનાવર્ણી, દર્શનાવર્ણીના ક્ષયોક્ષમ હોય, એવો પણ થાય. અને એ મિશ્ર ભાવને એટલા માટે ત્યાં જુદો બતાવવામાં આવ્યો. અને ઔદયિક ભાવની વાત પણ ત્યાં સાથે એ પ્રમાણે લીધી કે औदयिक और पारिणामिक भावों के साथ भव्य के भी होता है. એટલે ભવ્ય જીવને પણ આવો મિશ્ર ભાવ હોય છે. અને ક્યારે? જ્યારે હજી સમ્યક દર્શન નથી થયું ત્યારે પણ હોય છે. સમ્યક દર્શન થયા પછી ઔદયિક ભાવ હોય છે ત્યારે પણ હોય છે. આ બધી વાત આપણે એમાંથી લીધી. અને તે પછીથી હવે આપણે વિશેષાર્થ અહીંયા લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં પાના નંબર 108 ઉપર છેલ્લો પેરેગ્રાફ, વિશેષ અર્થ. ફૂલચંદજી શાસ્ત્રીએ જે વિશેષ અર્થ લખ્યો છે તે આપણે અહીંયા લઈએ છીએ. 5 भावों में प्रारंभ के 4 भाव निमित्त की प्रधानता से कहे गए हैं.
જો ક્રમમાં પહેલા 4 જે કહેવામાં આવ્યા અને 5મો પારિણામિક કહેવામાં આવ્યો, તો પહેલા 4ને જે ક્રમમાં કહેવામાં આવ્યા એમાં ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર અને ઔદૈક એમ મૂળ ગાથામાં, મૂળ સૂત્રમાં કહેવામાં આવે. તો કે છે કે ये 5 भावમાં प्रारंभ के 4 भाव निमित्त की प्रधानता से कहे गए हैं और अंतिम भाव એટલે પારિણામિક ભાવ યોગ્યતા की प्रधानता से. પારિણામિક ભાવમાં યોગ્યતા હવે આપણને સારી રીતે સમજાય છે કે પારિણામિક ભાવ એ એની જીવની એવી પોતાની યોગ્યતા છે. એમાં પછી આપણે ભવ્યત્વ લઈએ, અભવ્યત્વ લઈએ તો પણ એ યોગ્યતા છે જીવની, એ પણ એની યોગ્યતા છે. જીવત્વ લઈએ છીએ તો પણ એવી એની યોગ્યતા છે. અને શુદ્ધ જીવત્વ લઈએ છીએ એ તો ત્રિકાળ છે, એ તો परम पारिणामिक भाव છે. यहाँ कहते हैं कि जग में जितने कार्य होते हैं उनका विभागीकरण इसी हिसाब से किया जाता है. योग्यता ની અપેક્ષાથી, નિમિત્તની અપેક્ષાથી. એટલે કહે છે કે कहीं निमित्त को प्रमुखता दी जाती है और कहीं योग्यता को, पर इससे अन्य वस्तु का कर्तृत्व अन्य में मानना उचित नहीं. આ મહત્વની વાત છે. કોઈક જગ્યાએ નિમિત્તની વાત કરવામાં આવી હોય પણ એનો અર્થ એવો નથી થતો કે એક વસ્તુનું કાર્ય બીજી વસ્તુ કરે, એક દ્રવ્યનું કાર્ય બીજું કરે, એમ થતું નથી. इससे अन्य वस्तु का कर्तृत्व अन्य में मानना उचित नहीं है. બીજામાં એનું કર્તૃત્વ માનવું ઉચિત નથી. નિમિત્તથી કથન ભલે કરવામાં આવ્યા હોય તો પણ. અને આ મહત્વની વાત છે જૈન દર્શનની અંદર. નિમિત્ત આધીન દ્રષ્ટિ જ્યાં સુધી છે અને નિમિત્તથી કાર્ય થાય છે અને નિમિત્ત આવે તો કામ થાય, આ જ્યાં સુધી માન્યતા રહી છે ત્યાં સુધી જીવને પરાધીન દ્રષ્ટિ છે અને પરાધીન દ્રષ્ટિને કારણે જીવ સ્વ તરફ વળી શકતો નથી. અહીંયા આગળ કહે છે કે ऐसे विभागीकरण के दिखलाने का इतना ही प्रयोजन. આ નિમિત્તને એની વાત કરી, યોગ્યતાની જે વાત કરવામાં આવી, તો એવું બતાવવાનું કંઈક પ્રયોજન હોવું જોઈએ, નહીતર એવી શા માટે વાત કરે? નિમિત્તની વાત કરવાની જરૂર શું? તેનું કંઈક પ્રયોજન છે. એટલે કહે છે કે ऐसे विभागीकरण के दिखलाने का इतना ही प्रयोजन है कि जहां जिस कार्य का जो सुनिश्चित निमित्त हो उसका परिज्ञान हो जावे. જે નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે. આપણને થાય કે નિમિત્તનું જ્ઞાન શા માટે કરવું? જો નિમિત્તનું જ્ઞાન કરવાની પણ વાત છે. ગુરુદેવે એમ કહ્યું કે જે કાર્ય થાય ત્યાં નિમિત્ત હોય, પણ એ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય. ગમે તેને નિમિત્ત કહેવામાં આવતું નથી. ગમે તેને નિમિત્તનો આરોપ અપાય નહીં. ઉચિત નિમિત્ત હોય. તો ઉચિત નિમિત્ત શું હોય, ઉચિત નિમિત્ત શું હોય એના ઉપરથી આપણને બીજી કેટલી બધી વસ્તુઓનો ખ્યાલ આવે છે કે જ્યારે આવા ભાવ હોય ત્યારે નિમિત્ત આવા હોય, અને એવા નિમિત્ત ઉપરથી આપણને પોતાના પરિણામ જે છે એને સરખાવવા માટે, એને સમજવા માટે એ ઉપયોગી થાય છે. એટલે નિમિત્તને પણ આપણે જાણવું પડે. નિમિત્તથી કાર્ય થાય છે તો કોઈ વાત છે જ નહીં, પણ કેવું નિમિત્ત હોય, અમુક જાતના ભાવ વખતે કેવા પ્રકારના નિમિત્ત હોય, અને એ નિમિત્ત ઉપરથી આપણને ખ્યાલ આવે આપણા પરિણામનો જ્યારે આપણે વિચાર કરતા હોય ત્યારે કે આવા નિમિત્ત છે તો મારા પરિણામ આવા હોય અથવા આવા ન હોય, એ વાત આપણને એનાથી ખબર પડે છે. એટલે સુનિશ્ચિત નિમિત્તની વાત સમજવા માટે આ નિમિત્તની વાત કરવામાં આવે છે. એટલે કે છે સુનિશ્ચિત નિમિત્ત હો ઉસકા પરિજ્ઞાન હો જાવે. શું નિમિત્ત હતું એનો ખ્યાલ આવે, એટલા માટે નિમિત્તની વાત કરવામાં આવે છે. यह तो कार्य अपनी योग्यता से होता है. કાર્યને માટે કઈ નિમિત્ત આવે તો કાર્ય થાય એવી તો વાત નથી. कार्य अपनी योग्यता से होता है, किंतु जिसका जिसके होने के साथ सुनिश्चित अन्वय व्यतिरेक पाया जाता है वह उसका सुनिश्चित निमित्त कहा जाता है. આ નિમિત્તનો એવો સંબંધ છે એટલે એ બતાવવામાં આવે છે. વાસ્તવમાં કાર્ય તો પોતાની યોગ્યતાથી જ થાય છે. દરેક દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે અને એના પરિણમન થઈ રહ્યા છે. કાર્ય એની યોગ્યતાથી જ થાય છે. इस हिसाब से विचार करने पर औपशमिक, क्षायिक, क्षायोपशमिक और औदैहिक ये 4 नैमित्तिक भाव कहलाते हैं. ये नैमित्तिक भाव છે. એ 4 ભાવને નૈમિત્તિક ભાવ કહી દીધા. પોતાના ભાવ છે એને
એને નિમિત્તની અપેક્ષા રહેલી છે ને. ઉપશમ જ્યારે સામે કર્મના ઉપશમ વર્તે છે અને પોતાના ભાવ છે એટલે એ પ્રમાણે એવા નિમિત્ત છે. ક્ષાયિકમાં એવું નિમિત્ત છે કે કર્મની પ્રકૃતિના ક્ષય થાય છે. ક્ષયોક્ષમમાં કંઈક અંશે ક્ષય, કંઈક અંશે ઉપશમ વગેરે હોય છે. ઔદયિકમાં એ કર્મની પ્રકૃતિના જે ઉદય આવ્યા છે એ છે. એટલે એ ચાર નૈમિતિક ભાવ કહેલાશે. નિમિત્ત નહીં, નૈમિતિક. નિમિત્ત અને નૈમિતિક નો આપણને ખ્યાલ છે. ઉપાદાન કારણ જે છે એ મૂળ કારણ છે અને એનું પરિણમન થઈ અને જ્યારે જે પર્યાય થાય, નવી અવસ્થા થાય, એ અવસ્થાને આપણે નૈમિતિક કહીએ. ક્યારે નૈમિતિક કહીએ છીએ? એ પર્યાયને નૈમિતિક ક્યારે કહીએ કે જ્યારે કોઈ નિમિત્તની એ વખતે હાજરી છે, ઉચિત નિમિત્તની હાજરી છે, તો આપણે એને નૈમિતિક કહીએ. માટીમાંથી ઘડો થાય તો એ વખતે કુંભારની હાજરી છે, તો કુંભારને નિમિત્ત કહીએ તો નવી પર્યાય જે માટીમાંથી ઘડાની થઈ એને નૈમિતિક કહેવાય. એટલે આ ચાર ભાવ છે તે નૈમિતિક છે અને એમાં નિમિત્ત કારણ તરીકે કર્મની પ્રકૃતિઓ છે, એના ઉદય છે, અભાવ છે વગેરે જે છે તે એ નિમિત્ત છે. અને આ ભાવ જે છે તે નૈમિતિક છે એટલે પર્યાય રૂપ છે. નૈમિતિક કહ્યું એટલે પર્યાય થઈ ગઈ. કેમ કે દ્રવ્યમાં તો કઈ પ્રશ્ન જ આવતો નથી નૈમિતિકનો. નૈમિતિક તો ક્યાં હોય? જ્યારે પર્યાય થાય ત્યારે હોય ને, પરિણમન થાય ત્યારે નૈમિતિક કહેવાય. નૈમિતિક પર્યાય છે. નિમિત્ત સહિત જે નવી પર્યાય થઈ એને નૈમિતિક કહેવાય. તો ત્યાર પછીથી હવે પાંચ ભાવ શું છે એના વિશેનો ઉपोद्घात ત્યાં કરવામાં આવે છે કે उस एक आत्मा के जो औक्षमिक आदि भाव है उनके कोई भेद है या नहीं? तो भेद है. यदि ऐसा है तो इनके भेदों का कथन करना चाहिए. इसलिए आगे का सूत्र कहते हैं અને એમાં આ પાંચે ભાવમાં એક ક્રમથી જે ભેદ જે છે એની વાત આગળ લેશે એ બીજા સૂત્રમાં આવશે. તો એ પહેલા હવે રામજીભાઈએ જે કેટલોક બીજો વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આપણે પારિણામિક ભાવ પછીથી આ પાંચ ભાવો શું બતાવે છે એમ કરીને જે વાત કરવામાં આવી હતી એ વાત આપનો આપણે વિચાર કર્યો છે, વાંચનમાં લીધું છે, એ સમજ્યા છીએ પાંચ ભાવ દ્વારા શું ખ્યાલમાં આવે છે. અને એ પછીથી પાંચ ભાવો સંબંધી કેટલાક પ્રશ્ન અને ઉત્તર. એમાં મુખ્ય પ્રશ્ન કયા ભાવથી ધ્યાન થાય છે, કયા ભાવથી મોક્ષ થાય છે, આ જે પ્રશ્નો જે હતા એ પણ આપણે કર્યા છીએ. અને એ પ્રશ્ન એમાં એક પ્રશ્ન જે હતો કે શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિક ભાવ. ત્રીજો પ્રશ્ન, બે પ્રકારના નથી પણ પારિણામિક ભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે? આ પ્રશ્નનો જવાબ આપણે કર્યો હતો, પણ હવે એ પ્રશ્નનો જવાબ આપણને બધાને આવડી ગયો કે ના, એમ નહીં. શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિક ભાવ બે પ્રકારના નથી નહીં એમ નહીં, છે બે પ્રકારના જ છે. બે પ્રકારના નથી એમ નહીં, બે પ્રકારના છે. કેમ કે હવે પારિણામિક ભાવ વિશે આપણે ખૂબ વિસ્તાર કર્યા પછીથી આપણને એ ખ્યાલમાં આવે છે કે જ્યારે જે દ્રવ્યથી જે જીવત્વ કહેવામાં આવ્યું, જે ભવ્યત્વ અને અભવ્યત્વ કહેવામાં આવ્યું, એને પણ પારિણામિક ભાવ કહેવામાં આવ્યા છે. અને બીજું શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એના વિષયભૂત શુદ્ધ જીવત્વ એ પારિણામિક ભાવ. તો એ બે પ્રકાર એમાં છે. એટલે એ વાત આપણને બરાબર હવે સમજાઈ ગઈ છે. તો એ પ્રશ્નનો ઉત્તર આપણે વાંચ્યો હતો અને હવે એ વધારે સ્પષ્ટ આપણને થયું છે પારિણામિક ભાવનો વિચાર કર્યા પછીથી. એના પછી એમાં એક બીજો પ્રશ્ન હતો કે ત્રણ ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે એ પણ આપણે સારી રીતે સમજ્યા છીએ કે સિદ્ધ પરમાત્માને તેમાંનો કોઈ ભાવ નથી અને જીવને સંસાર પર્યાયની અંદર પણ એ જે ભાવો કહેવામાં આવ્યા, જે અશુદ્ધ, એ અશુદ્ધ જે કહેવામાં આવ્યા, જે જળ જીવત્વ અથવા તો દ્રવ્ય અપેક્ષાએ જે જીવત્વ કહેવામાં આવ્યું, એ ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણ જે છે ને અશુદ્ધ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યા, એ ભાવ સંસાર અવસ્થામાં હોય છે, પછી હોતા નથી એ અપેક્ષાએ કહેવાયું. અને સંસારી જીવને પણ શુદ્ધ નહીંથી વિચારીએ તો એ ભાવ નથી. એટલે એ ત્રણ ભાવોની અશુદ્ધતાની વાતમાં આપણે સમજ્યા છીએ. અને એના પછી વાત એ હતી કે આ શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવોમાંથી
કયો ભાવ ધ્યાન સમયે ધ્યેય રૂપ છે, પરમ પરિણામિક શુદ્ધ ભાવ જે છે તે જ ધ્યેય રૂપ છે. ત્યાં સુધી આપણે વાત કરી. હવે આગળ લઈએ આજે ચોથું, ઔપસમિક ભાવ ક્યારે થાય? ઔપસમિક ભાવ ક્યારે થાય? તો અહીંયા સંકલનની અંદર લખે છે રામજીભાઈ કે અધ્યાય પહેલો સૂત્ર 32 જણાવ્યું કે જીવને સત અને અસતની સમજણ રહિત જે દશા છે તે ઉન્મત્ત જેવી છે. સત્ય હોવાપણું, અસત ન હોવાપણું, એની સમજણ ન હોય શું છે અને શું નથી, પોતાનું અસ્તિત્વ કેવી રીતે છે અને કેવી રીતે નથી, એની સમજણ ન હોય તો એની દશા ઉન્મત્ત જેવી છે, પાગલ જેવી છે. પોતાની આવી દશા અનાદિથી છે એમ પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં કહેલા તત્વોનો રાગ મિશ્રિત વિચાર કરતા જીવને ખ્યાલ આવે છે. પોતાની દશા અનાદિથી આ રીતે છે જેમાં પોતે જે છે તે પોતાના અસ્તિત્વ સંબંધી એને કોઈ સ્પષ્ટ જ્ઞાન ભાન નથી. વળી એ અનાદિથી એમ જ છે એટલે એની દશા એટલા માટે જ તત્વોની યથાર્થ સમજ નથી. એટલે રાગ મિશ્રિત વિચાર કરતા જીવને એટલો તોય ખ્યાલ આવે છે કે પોતે જે છે એમાં એના સંબંધી એને કાંઈક હજી વધારે સમજવાની જરૂર છે. એટલે કહે છે કે વળી તેને એવો પણ ખ્યાલ આવે છે કે જીવને પૂતગલ કર્મ તથા શરીર સાથે પ્રવાહ રૂપે અનાદિથી સંબંધ છે. એના એ જ કર્મ રહેતા નથી. પ્રવાહ રૂપે કહ્યું એનો અર્થ શું થયો કે છે કાયમ રહે છે, પણ કાયમ રહે છે તો પણ એનું એ જ કર્મ રહેતું નથી કે એનું એ જ શરીર રહેતું નથી. પણ સંસાર અવસ્થામાં કર્મ પણ છે અને શરીર પણ છે, એ બદલાયા કરે છે. અર્થાત જીવ પોતે તેનો તે જ છે, પણ કર્મ અને શરીર, જૂના શરીર અને જૂના કર્મ જાય છે અને નવા શરીર અને નવા કર્મ પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રવાહ આખો ચાલ્યા કરે છે. સંસાર અવસ્થામાં કર્મ અને શરીરનો પ્રવાહ ચાલ્યા કરે છે. તથા આ સંયોગ સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે. આ સંયોગ સંબંધ થયો ને, એ સંયોગ સંબંધ છે. તો અધ્યાય પહેલા સૂત્ર 32 જણાવેલી અજ્ઞાન દશા હોય ત્યારે આ સંયોગ સંબંધને જીવ એક રૂપે તાદાત્મ્ય સંબંધપણે માને છે. તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ છે. શરીરનો પણ સંયોગ અને કર્મનો પણ સંયોગ છે અને એક સરખું રહેતું પણ નથી. એ સંયોગ છે, એ છૂટી પણ જાય છે અને જેનો પણ સંયોગ થાય એનો વિયોગ થયા વિના રહેતો નથી. આ સિદ્ધાંત છે. સંયોગ જે છે એ કાયમ રહે જ નહીં, એટલા માટે તેને સંયોગ કહેવામાં આવે છે. એનો વિયોગ થાય જ, એ નવું થાય છે. સંયોગ થવો એ નવું જોડાણ છે અને એ છૂટી જાય છે. તો સંયોગ સંબંધને જીવ એક રૂપે તાદાત્મ્ય સંબંધપણે માને છે. સંયોગની સાથે તાદાત્મ્યપણું હોય નહીં. પોતાની ત્રિકાળી વસ્તુ છે એની સાથે તાદાત્મ્ય સંબંધ હોય. તાદાત્મ્ય એટલે તે મય થઈ જાય, તે રૂપે પરિણમે, એવો સંબંધ એને પોતાની સાથે છે, સ્વ સાથે હોય. પણ પર સાથે, પર પદાર્થો જેનો સંયોગ થયો છે એવા સંયોગની સાથે તાદાત્મ્ય સંબંધ હોય નહીં, તેની સાથે તન્મયતા હોય નહીં, તેની સાથે એક રૂપપણું હોય નહીં, તેની સાથે એકત્વ થઈ શકતું નથી. ભલે જીવ માને, જીવની માન્યતા ખોટી છે, મિથ્યા માન્યતાને કારણે એ માને, જીવ શરીર સાથે તાદાત્મ્ય સંબંધ માને, પણ એમ કઈ થઈ જતો નથી કે કર્મ સાથે પણ તાદાત્મ્ય સંબંધ થઈ જતો નથી. માને એ વાત જુદી છે. એના માનવાથી શું થાય છે? વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ છે ને. અને એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી શરીર સાથે માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ હોવા છતાં પણ તેની સાથે કર્તા કર્મ સંબંધ માને છે. શરીર સાથે સંબંધ નિમિત્ત નૈમિતિક છે. જે પર્યાય થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે, તો એમાં એવું મનુષ્યનું શરીર મળે. તિર્યકની જે પર્યાય થઈ એ પ્રમાણે એના એવા શરીર મળે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ હોવા છતાં જ્યારે એની પર્યાય થઈ છે, જીવની પર્યાય, મનુષ્યની પર્યાય, એ પર્યાય જીવની છે. મનુષ્યની પર્યાય એ જીવની પર્યાય છે. ગતિ જે થઈ એ મનુષ્યની, એ જીવની ગતિ છે. હવે એ ગતિને અનુરૂપ શરીર મળે છે, એ શરીરને આપણે મનુષ્યનું શરીર કહીએ છીએ. વાસ્તવમાં એ શરીર જે છે
જે શરીર જે પ્રાપ્ત થયું મનુષ્ય ગતિની અંદર જે શરીર પ્રાપ્ત થયું એ તો ઔદારિક શરીર છે. તિર્યંચીન ગતિમાં પણ ઔદારિક શરીર હોય છે, પણ એ શરીરનો એક વિશિષ્ટ આકાર વગેરે હોય કે જેથી આપણે એને કહીએ કે આ મનુષ્ય છે. પણ મનુષ્ય તો એની ગતિ થઈ છે, જીવની ગતિ, મનુષ્ય, દેવ, તિર્યંચ એવી ગતિ થાય છે. અને એવી ગતિમાં પણ પાછો એને જે કર્મ બાંધ્યા છે, નામ કર્મની કેટલીક પ્રકૃતિઓ, એ પ્રમાણે શરીર મળે છે. એમાં પાછા મનુષ્યના શરીર વિવિધ પ્રકારના મળે છે ને, બધાને ક્યાં એક સરખા મનુષ્યના શરીર મળે છે? કોઈને જન્મથી કેટલાક રોગ હોય છે, કન્જેનિટલ ડિફોર્મિટી આપણે જે કહીએ છીએ તેવું હોય છે ને, તો એ શરીર છે. એ શરીર એ મનુષ્યપણું નથી. મનુષ્યપણું ચાર ગતિ એટલે શું? આ શરીર છે એ ગતિ નથી. હજી ઘણાને એ વાતમાં સ્પષ્ટતા નથી. ગતિ જે છે, હું મનુષ્ય છું, એ ગતિ જે છે એ ગતિ જુદી વસ્તુ છે, એ જીવની છે, એ જીવની પર્યાય છે. અને આ શરીર છે એ જળની પર્યાય છે. હવે આ શરીર જે જળની પર્યાય છે, પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે, એની સાથે તાદાત્મ્ય પણ માની મિથ્યાત્વને કારણે, અને એની સાથે એક કર્તા કર્મ સંબંધ એવી રીતે માને છે કે શરીરના કાર્યો હું કરી શકું છું. શરીરના કાર્યો તો હું જ કરું ને, કેમ કે શરીર મારું છે. તાદાત્મ્ય સંબંધમાં એમ માન્યું, પોતા પણ માન્યું, તો શરીરના કાર્યો, મારા શરીરના કાર્યો બીજો કોણ કરવાનો? તો હું જ કરું ને. આ એની દલીલ છે. કોની દલીલ છે? જીવની. કેમ છે એવી દલીલ? કેમ કે મિથ્યાત્વ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલા માટે કે જીવને મનુષ્ય ગતિ થઈ છે, તો એ ગતિ થઈ છે એટલે એ ત્યાં પછી શરીર એવું જ હોય, મનુષ્ય જેવું જ શરીર હોય, એને તિર્યન જેવું શરીર કે દેવ જેવું શરીર ન હોય, વિક્રિય શરીર ન હોય, નારકી જેવું શરીર પણ ન હોય. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જે ગતિ થઈ એ ગતિ પ્રમાણે શરીર મળે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ગતિ જે છે એ જીવની છે, અને પછી એ સાથે જે શરીર પ્રાપ્ત થાય છે તે તો પૂતગળનો સ્કંદ છે. તો એવો જ પૂતગળનો સ્કંદ કેમ પ્રાપ્ત થયો? તો કેમ કે એને એવી ગતિ છે, એવા કર્મનો ઉદય છે વગેરે. તો એ કર્મના ઉદયો જે છે એને પણ કોઈ અપેક્ષાથી એમ કહેવાય કે એ પણ નિમિત્ત કારણ છે. જીવને ખરેખર તો એ સમયની એવી યોગ્યતા છે એટલે જ એવું શરીર મળે છે. તો આ બધા નિમિત્તો છે. તો એ નિમિત્તને કારણે જે એને સંયોગમાં જે શરીરનો સંબંધ થયો છે, એ એનાથી જુદું ભિન્ન હોવા છતાં એ એની સાથે કર્તા કર્મ સંબંધ માને છે કે એના કાર્યો હું કરું. કેમ કે શરીર મારું છે, હું એ શરીર રૂપ છું, અને એના કાર્યો હું ના કરું તો કોણ કરે? મારા શરીરના કાર્યો તમે કરવાના છો? આવો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પ્રશ્ન કરે. એટલે એને તો એમ જ છે કે શરીરના કાર્યો હું કરું. એટલે એવો કર્તા કર્મ સંબંધ જીવને અનાદિથી ચાલ્યો આવે છે મિથ્યાત્વને કારણે. કર્તા કર્મ સંબંધ એ એની માન્યતામાં ચાલ્યો આવે છે, ખરેખર તો છે નહીં. કર્તા કર્મ સંબંધ એ અનાદિથી એ મિથ્યાત્વને કારણે માન્યા કરે છે. આ જ મોટામાં મોટી ભૂલ છે. એટલે કે છે કે આ કારણે હું શરીરના કાર્ય કરી શકું એમ તે માનતો આવે છે. તત્વનો વિચાર કરતા કરતા જીવને માલુમ પડે છે કે હું તો જીવ તત્વ છું. તત્વનો વિચાર કરે છે ત્યારે એને ખબર પડે છે કે હું તો જીવ તત્વ છું, અને આ તો અજીવ તત્વ છે. પૂતગળ પરમાણુનો સ્કંદ છે એ શરીર છે, અને શરીર તથા જળ કર્મો, એ કર્મો છે એ પણ જળ છે. એ મારાથી તદ્દન જુદા અજીવ તત્વ છે. આવો જ્યારે તત્વથી નિર્ણય કરે છે, તત્વનો વિચાર કરીને નિર્ણય કરે છે, અને એની શ્રદ્ધા પછી બદલાઈ જાય છે કે ના, આ અજીવ તત્વ જે છે એમાં ચેતના નથી. ચેતના તો મારામાં છે. હું જ જ્ઞાન સ્વભાવી જીવ તત્વ છું, અને મારાથી જુદા આ અજીવ તત્વ છે. હું તે અજીવની સાથે ભલે હોઉં, પણ એ અજીવ મારામાં નથી, હું અજીવમાં નથી. હું તે અજીવમાં નથી, અને તે અજીવ મારામાં નથી. તેથી હું તે અજીવનું કાંઈ કરી શકું નહીં. એ અજીવનું કાંઈ કરી શકું નહીં, એના કાર્યો કરી શકું નહીં. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી. હું તે અજીવનું કાંઈ કરી શકું નહીં. મારા જ ભાવ હું કરી શકું, મારા ભાવે જ હું પરિણમી શકું. તથા અજીવ તેમના ભાવ કરી શકે, પણ તે મારા કોઈ ભાવ કરી શકે નહીં. અજીવ અજીવ ભાવે પરિણમી શકે, જળ જળ ભાવે પરિણમે. કૃપાળુ દેવે તો એક કાવ્યમાં બધું જ કહી દીધું
જડ જડ ભાવે પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈના ભાવમાં ઘૂસે નહીં, કોઈ કોઈના ભાવ કરી શકે નહીં, અને એ ક્યારેય બદલાય નહીં. આ પ્રમાણે જિજ્ઞાસુ આત્માઓ પ્રથમ રાગ મિશ્રિત વિચાર દ્વારા જીવ અજીવ તત્વોનું સ્વરૂપ જાણીને પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષના કારણે છે એમ નક્કી કરે છે. અને આટલું જાણતા અવિકારી ભાવ શું છે તેનો પણ તેને ખ્યાલ આવે છે. કેમ કે આ જયારે વિકારી ભાવ છે એમ નિર્ણય થયો તો ખ્યાલ આવે છે કે સાચી તત્વની સમજ છે ત્યારે જ અવિકારી ભાવ હોય. એટલે આ રીતે વિકારી ભાવ પુણ્ય પાપ આશ્રવ બંધ નું તથા અવિકારી ભાવ સંવર નિદ્રા મોક્ષનું સ્વરૂપ તે જિજ્ઞાસુ આત્મા નક્કી કરે છે. એટલે બીજી રીતે કહી કે 7 તત્વોની યથાર્થ જ્ઞાન પૂર્વક શ્રદ્ધા કરે છે, યથાર્થ જ્ઞાન સહિત શ્રદ્ધા કરે છે. એ તત્વોની શ્રદ્ધા કરે છે. પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ. જે પુણ્ય પાપ આશ્રવ બંધ જે છે એ વિકારી ભાવ કયા, અને અવિકારી ભાવમાં સંવર નિદ્રા અને મોક્ષના ભાવ કયા. તો એનું સ્વરૂપ એ જિજ્ઞાસુ આત્મા નક્કી કરે છે. એટલે આ રીતે 7 તત્વોનું જ્યાં સુધી જીવ સ્વરૂપ જાણતો નથી, સમજતો નથી, અને યથાર્થપણે જેમ ભગવાનની વાણીમાં આવ્યું એ પ્રમાણે એવી શ્રદ્ધા કરતો નથી, ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત જ નથી. આગળ અહીંયા કહે છે કે પ્રથમ રાગ મિશ્રિત વિચાર દ્વારા, જો હજી પૂરો વિચાર એને સ્પષ્ટ નથી થયો એટલે રાગ મિશ્રિત વિચાર કહેવામાં આવ્યો છે. રાગ મિશ્રિત વિચાર દ્વારા આ તત્વોનું જ્ઞાન કરીને, બીજી રીતે કહીએ તો રાગ મિશ્રિત વિચાર એટલે કે દ્રવ્યશ્રુતનો અભ્યાસ વગેરે કરી અને અથવા તો એવા જ્ઞાની પુરુષ આમ કહે છે માટે એમ કરીને કે જે રીતે પણ એને એમ કંઈક વાત બેઠી છે તો એ રીતે નક્કી કરે છે, અને એ સવિકલ્પ દશામાં થાય છે. એટલે ત્યાં હજી રાગ છે. એટલે કે છે કે પ્રથમ રાગ મિશ્રિત વિચાર દ્વારા આ તત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પારિણામિક ભાવનો, જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરે છે, પોતાના પારિણામિક ભાવનો યથાર્થ આશ્રય કરે છે. જ્યારે જીવ તત્વ પોતે પહેલું તત્વ જે જીવ તત્વ એને જ્યારે સમજે છે તો એને ખ્યાલ આવે છે કે પોતે પારિણામિક ભાવે જ છે, પોતે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત પરમ પારિણામિક ભાવે જ રહ્યો છે. પોતાનું તો આ જ સ્વરૂપ છે. અને આવો યથાર્થ નિર્ણય કરી અને એ તરફ વળે છે એટલે એનો આશ્રય કરે છે એમ કહેવાય. પોતાના ત્રિકાળી પારિણામિક ભાવનો, જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ પ્રગટે છે. એટલે ઔપશમ સમ્યક્ત્વ થાય છે. શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ પ્રગટે છે, અને એ ઉપશમ વધુ સમય રહેતો નથી, પણ એમાં એને શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ સૌથી પહેલો પ્રગટ થાય છે, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય, એ જ સમ્યક દર્શનની શરૂઆત છે. તો શ્રદ્ધા ગુણના ઔપશમિક ભાવને ઔપશમિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવની જે વાત કરી તો શ્રદ્ધા ગુણ અંદરમાં જે ચાલી રહ્યો છે જેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે એની વાત નથી, પણ એને અનુસરીને પ્રગટ જે પર્યાય થઈ જેને આપણે ગુણ પ્રગટ્યો એમ કહીએ છીએ વ્યવહારથી કે ગુણ આવા પ્રગટ્યા, તો એ અંદરમાં ચાલી રહેલો શ્રદ્ધા ગુણ એને અનુસરીને જે શ્રદ્ધા થઈ છે તો એમાં ગુણ પ્રગટ્યો છે, અને એ સમ્યક દર્શન છે. એ પર્યાય એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે એ શ્રદ્ધા ગુણના ઔપશમિક ભાવને ઔપશમિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને આ સમ્યક દર્શન પ્રગટતા જીવને ધર્મની શરૂઆત થાય છે ત્યારે જીવની અનાદિથી ચાલી આવતી શ્રદ્ધા ગુણની મિથ્યા દશા ટળી અને સમ્યક દશા પ્રગટ થાય છે. શ્રદ્ધા ગુણની અંદરમાં તો મિથ્યા દશા હતી જ નહીં, બહારમાં પ્રગટમાં એની શ્રદ્ધા વિપરીત હતી, તો એ હવે સમ્યક થાય છે. હવે એના પછી 5મો બોલ છે ઔપશમિક ભાવનું મહાત્મ્ય. ઔપશમિક ભાવની વાત કરી, સમ્યક દર્શન ઔપશમિક થાય છે તે વાત લીધી, કેવી રીતે થાય એ આખી પ્રક્રિયા જણાવી, પ્રોસેસ જણાવી. હવે ઔપશમિક ભાવનું મહાત્મ્ય આપણને ખ્યાલ આવી જાય છે કે ઔપશમિક ભાવનું જ મહાત્મ્ય છે, શરૂઆત જ ત્યાંથી થાય છે. અહીંયા કહે છે કે આ ઔપશમિક ભાવ અર્થાત સમ્યક દર્શનનું એવું મહાત્મ્ય છે
કે જે જીવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા, ક્ષાયિક ભાવ, પૂર્ણ પવિત્ર દશા એટલે ક્ષાયિક ભાવ, નવે નવ પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થયા વગર રહે જ નહીં. એટલે કે સમ્યક દર્શન થયા પછીથી એને પૂર્ણ દશા થયા વગર રહેતી જ નથી. એ કેવળ જ્ઞાન પ્રગટ કરે જ છે, થોડાક ભાવ થાય પરંતુ એ કરે જ છે પ્રગટ, એ થયા વગર રહે જ નહીં. એટલે પ્રથમ ઔપસમિક ભાવ પ્રગટતા કહેલી પહેલા જે કહેવામાં આવી હતી, જે પહેલા અધિકારના 32મા સૂત્રમાં જે કહેવામાં આવી હતી, જે ઉન્મત્ત દશા, હવે એ ઉન્મત્ત દશા ટળી જાય છે. સમ્યક દર્શન થતા એ ઉન્મત્ત દશા ટળે છે, અર્થાત જીવની મિથ્યા જ્ઞાન દશા ટળી અને સમ્યક મતિ શ્રુત જ્ઞાન રૂપ થઈ જાય છે. અને જો તે જીવને પૂર્વે મિથ્યા અવધિ જ્ઞાન હોય, જેને આપણે કુઅવધિ કહીએ, વિભંગ જ્ઞાન કહીએ છીએ, તો તે પણ ટળી અને સમ્યક અવધિ જ્ઞાન રૂપ થઈ જાય છે. તો આ ઔપસમિક ભાવ જે છે એ સંવર છે, એ સંવર રૂપ છે. ઔપસમિક ભાવ જે છે તે સંવર રૂપ છે, એમાં આશ્રવ થતા નથી. સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવા માટે આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતા જ પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં પહેલો જ શબ્દ સમ્યક દર્શન વાપર્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, પહેલો જ શબ્દ છે આ શાસ્ત્રનો. અને પ્રથમ સમ્યક દર્શન ઔપસમિક ભાવે જ થતું હોવાથી ઔપસમિક ભાવનું મહાત્મ્ય બતાવવા માટે અહીં પણ આ બીજો અધ્યાય શરૂ કરતા તે ભાવ પહેલા સૂત્રમાં પહેલા જ શબ્દમાં બતાવ્યો. બીજા અધિકારની અંદર પહેલા સૂત્રનો પહેલો શબ્દ શું લીધો? ઔપસમિક ભાવ લીધો, જે ઔપસમિક ભાવનો સંબંધ સમ્યક દર્શન સાથે છે. એ પછી છઠ્ઠો બોલ છે, એમાં કહે છે કે 5 ભાવો સંબંધી કેટલુંક સ્પષ્ટીકરણ, એમાં કેટલીક વાત આપણે લીધી છે. દરેક જીવમાં પારિણામિક ભાવ અનાદિનો છે, છતાં તેને ઔપસમિક ભાવ અર્થાત સમ્યક દર્શન કેમ પ્રગટ્યું નથી? આવો પ્રશ્ન. પારિણામિક ભાવ અનાદિનો છે. પારિણામિક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જે કહેવામાં આવે એ તો અનાદિનો છે. એ ભાવ તો કઈ બદલાતો નથી, એ તો દ્રવ્ય રૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે. આવો ભાવ હોવા છતાં પણ આ જીવ કેમ દુઃખી થઈ રહ્યો છે? અનંત કાળથી કેમ દુઃખી છે? એને કેમ ઔપસમિક ભાવ અર્થાત સમ્યક દર્શન કેમ પ્રગટ્યું નહીં? આટલો કાળ વીતી ગયો તો પણ કેમ પ્રગટ્યું નહીં? અનંત જીવો મોક્ષે ગયા, બધા જીવો જે જ્યારથી છે ત્યારથી બધા જીવો છે જ. કઈ એવું નથી કે કોઈ અમુક પહેલા હતા અને પછી નવા ઉત્પન્ન થયા, એવું તો નથી. એટલે જ્યારથી જ આ જગત છે, જ્યારથી જીવો છે ત્યારથી હું પણ છું. તો ત્યારથી હું છું તો અત્યાર સુધીમાં અનંત જીવો તો સિદ્ધ થયા. તો આટલો બધો કાળ વીતી ગયો છતાં પણ મને કેમ સમ્યક દર્શન ન થયું? ભગવાન તો કહે છે કે તું પણ પરમ પારિણામિક ભાવે શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છો, શુદ્ધ દ્રવ્યાર્થિક એના વિષયભૂત તું શુદ્ધ છો, તારામાં કોઈ મલિનતા પેસી શકે નહીં. એવો હોવા છતાં પણ કેમ મને સમ્યક દર્શન ન થયું? ભગવાને કહ્યું છે એ વાત તો ખોટી હોય નહીં, તો પછી દોષ મારો જ હોવો જોઈએ એમ આપણને ખ્યાલ આવે છે. કેમ સમ્યક દર્શન ન પ્રગટ્યું? પારિણામિક ભાવ વસ્તુ શુદ્ધ છે છતાં પણ કેમ ન પ્રગટ્યું? અને એનો વિચાર આપણે જાતે કરી શકીએ છીએ. તો અહીંયા ઉત્તર આપ્યો છે, મહત્વનો છે, આપણે લઈએ છીએ. જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી. ભલે પોતે શુદ્ધ પારિણામિક ભાવે છે, પણ છતાં કોને ખ્યાલ છે? કેટલાને ખ્યાલ છે કે પોતે પારિણામિક ભાવ રૂપ છે? કેટલાને ખ્યાલ છે? જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી. અને જેને ખ્યાલ છે એને કેટલો ખ્યાલ છે? એને ખ્યાલ છે તો એ સમજ છે, એ શબ્દ દ્વારા જે સમજ આવી છે, પણ એવું એને ભાન ક્યાં થયું છે? કેમ કે એ અનુભૂતિનો વિષય છે. સ્વાનુભૂતિ કર્યા વિના એની પાકી શ્રદ્ધા થતી નથી. આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા મેં નક્કી કર્યું કે હું પારિણામિક ભાવ છું, હું પારિણામિક ભાવે રહેલો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, નક્કી કર્યું છે. પણ એવો અનુભવ ન થાય ત્યાં સુધી પાકી શ્રદ્ધા થતી નથી. એટલે જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી.
અને તેથી પોતે પારિણામિક ભાવ સ્વરૂપ છે એમ તે જાણતો નથી. અને શરીર મારું અને શરીરને અનુકૂળ જણાતી પરવસ્તુઓ મને લાભકારી છે તથા શરીરને પ્રતિકૂળ જણાતી પરવસ્તુઓ મને નુકસાનકારી છે એમ અજ્ઞાન દશામાં અનેક પ્રકારે એ મિથ્યા માન્યતા કર્યા કરે છે. તેથી તેનું વલણ પરવસ્તુઓ તરફ, શરીર તરફ અને વિકારી ભાવો તરફ જ રહ્યા કરે છે. એનું વલણ વિકારી ભાવો તરફ રહ્યા જ કરે છે. અહીં જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવનું જ્ઞાન કરાવી અને આચાર્ય ભગવાન આપણને હાથમાં મોક્ષ આપી રહ્યા છે એમ કહેવાય. આ પારિણામિક ભાવની વાત કરી અને પારિણામિક ભાવને આપણે સમજી અને પછી હું એ છું એવા નિર્ણયપૂર્વક સ્વ તરફ વળી જઈએ છીએ તો નિર્મળ પરિણામ થઈ જાય છે. એટલે કે છે કે એવો ભાવ કે જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી થઈ શકતો એવા પરમ પારિણામિક ભાવનું જ્ઞાન કરાવીને પોતાના ગુણ પર્યાય રૂપ ભેદોને અને પર વસ્તુઓને ગૌણ કરીને આચાર્ય ભગવાન તે ઉપરનું લક્ષ છોડાવે છે. તેની ઉપરનું લક્ષ છોડાવે છે ગુણ પર્યાય રૂપ ભેદો અને પર વસ્તુઓને ગૌણ કરી અને એ બધી પર વસ્તુઓ ઉપરનું અને ભેદ ઉપરનું લક્ષ આચાર્ય ભગવાન છોડાવે છે. પારિણામિક ભાવ ઉપરનું લક્ષ છોડાવે છે એમ નથી. અહીંયા વાક્ય રચના સમજવાની છે. પોતાના ગુણ પર્યાય રૂપ ભેદોને અને પર વસ્તુઓને, જો ગુણ પર્યાયની ના નથી કહી પણ ભેદ અને પર વસ્તુઓનું મુખ્યપણે પર વસ્તુઓને ગૌણ કરીને આચાર્ય ભગવાન તે ઉપરનું લક્ષ છોડાવે છે. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી, માટે અભેદ દ્રષ્ટિ કરાવી છે કે જેથી નિર્વિકલ્પ દશા પ્રગટે. ઔક્ષમિક ભાવ પણ એક પ્રકારની નિર્વિકલ્પ દશા છે. એ વખતે ક્યાં વિકલ્પ હોય છે? એ પણ નિર્વિકલ્પ દશા છે, સંવરની દશા છે. ત્યારે અહીંયા પ્રશ્ન કર્યો કે આ સૂત્રમાં કહેલા 5 ભાવોમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય? એનો એ જ પ્રશ્ન છે. આપણને આવડે છે એનો તો જવાબ. 5 ભાવમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય? પારિણામિક ભાવ સિવાયના 4 ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે. વળી તેમાં પણ ક્ષાયિક ભાવ તો વર્તમાન છે નહીં, વર્તમાનમાં ક્ષાયિક ભાવ તો નથી. ઔક્ષમિક ભાવ પણ હોય તો થોડો વખત ટકે, એ પણ કઈ લાંબો ટકતો નથી. એટલે ઔક્ષમિક ભાવ હોય તો થોડો વખત ટકે છે અને ઔદયિક ક્ષાયોક્ષમિક ભાવો પણ સમય સમય પલટે છે. માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહીં. જે પર્યાય રૂપ ભાવો છે, આ 4 ભાવો, એમાં એકાગ્રતા થઈ શકતી નથી. એનું તો સતત બદલવું થઈ જ રહ્યું છે અને ધર્મ પ્રગટે નહીં. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી નિર્મળ પરિણામ થતા નથી. એક પર્યાય નિર્મળ છે, એ નિર્મળ પર્યાયનું પણ લક્ષ કરવા જઈએ ત્યાં તો કેટલી પર્યાય બદલાઈ જાય. નિર્મળ પર્યાય જે છે એ બીજી એના પછીની નિર્મળ પર્યાયનું ખરેખર કારણ નથી. શુદ્ધ પર્યાય એક પ્રગટ થઈ તો એ શુદ્ધ પર્યાય એ પછી એના પછી થતી શુદ્ધ પર્યાયનું કારણ નથી, પણ શુદ્ધ પર્યાયનું કારણ તો મૂળ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે જ છે. બીજી રીતે ઉત્પત્તિની અપેક્ષાએ આપણે એમ સમજીએ છીએ કે પર્યાયના ષટકારકો એના પોતાના દરેક પર્યાય સ્વતંત્ર પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે. જ્યારે ઉપયોગ સ્વ તરફ વળ્યો છે તો જે સ્વતંત્ર રીતે પ્રગટ થતી પર્યાયો જે છે એ બધી શુદ્ધ જ થાય છે. ઉપયોગ જે તરફ વળ્યો છે એ પ્રમાણે પર્યાયો થાય છે. ભલે સ્વતંત્ર પ્રગટ થાય છે, ઉત્પત્તિ ઉત્પાદ વ્યયની વાત કરીએ છીએ તો ઉત્પાદ સ્વતંત્ર છે, તે છતાં પણ થાય છે કેવી? કેમ કે જે દ્રવ્ય છે એ તરફ ઉપયોગ વળ્યો છે એટલે એવી પર્યાય થાય છે. એટલે એ વાત અહીંયા સાથે ખ્યાલમાં રાખી અને સમજવાનું છે કે તે ભાવો ઉપર, એ પર્યાયો છે તે ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહીં અને ધર્મ પ્રગટે નહીં. ત્રિકાળ સ્વભાવી
પારિણામિક ભાવનું મહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે. અને એ જ જે ધર્મની શરૂઆત થઈ એ જ આગળ વધી અને પૂર્ણતા સુધી રહી જાય છે. હવે ત્રીજું એમાં પ્રશ્ન લીધો છે કે પંચાસ્તિકાયમાં કહ્યું છે કે મોક્ષમ કુર્વંતી મિશ્ર ઉપશમિક ક્ષાયિક અભિધા બંધમ ઔદૈકા ભાવા નિહક્રિયા પારિણામિકા. જયસેન આચાર્ય ભગવાન એને પંચાસ્તિકાયની ટીકા 56મી ગાથાની ટીકાની અંદર વાત લીધી છે. તો એનો અર્થ છે કે મિશ્ર, ઔપસમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવો મોક્ષ કરે છે. મિશ્ર, ઔપસમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવો મોક્ષ કરે છે અને ઔદૈક ભાવ બંધ કરે છે અને પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહિત છે. આ વાત આપણે બરાબર સારી રીતે ગઈકાલે સમજ્યા છીએ. પરમ પારિણામિક ભાવ જે છે એમાં એ તો નિષ્ક્રિય કહેવામાં આવ્યો, એમાં તો કાંઈ ક્રિયા થતી નથી, વસ્તુ એવી ને એવી ત્રિકાળ ટકી રહી છે અને એ છે અંદરમાં, એમાં અનંત ગુણ છે, અંદરમાં એનું ભવન ચાલી રહ્યું છે એવી વસ્તુ છે. કારણ શુદ્ધ પર્યાય અંદર છે અને એટલા માટે જ એ પરમ પારિણામિક ભાવને જ કારણ પરમાત્મા કહેવામાં આવે છે. પરમ પારિણામિક ભાવ જે દ્રવ્યાર્થિક નયનો વિષય જે છે એને કારણ પરમાત્મા પણ એટલા માટે જ કહેવામાં આવે છે કે એ શુદ્ધ છે, અતિ શુદ્ધ છે, એનામાં અનંત ગુણ છે, બધા એક સાથે રહ્યા છે, બધાનું પરિણમન શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે. તો એ શુદ્ધતા છે એ જ મૂળ કારણ છે. બહાર પ્રગટ શુદ્ધતા થવાનું મૂળ કારણ એ છે. એટલે એને કારણ પરમાત્મા પણ કહેવામાં આવે છે. પરમ પારિણામિક ભાવ જે ધ્રુવ ભાવ છે, જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ જ કારણ પરમાત્મા છે. એટલે એ પોતે કારણ પરમાત્મા છે, પણ એ પોતે પરિણમી અને મોક્ષની ક્રિયા કરે એમ કે બંધની ક્રિયા કરે એમ નથી. જો મોક્ષની ક્રિયા કરે તો બંધની ક્રિયા પણ એ જ કરે. ના, અને જો એ બંધને મોક્ષની ક્રિયા કરતો હોય તો પોતે એ બંધ હોય ત્યારે એ મલિન થઈ જાય. તો એવું કાંઈ બનતું નથી. એટલે પારિણામિક ભાવ ત્રિકાળ શુદ્ધ જ હોય. પારિણામિક ભાવ ત્રિકાળ શુદ્ધ જ હોય. તો જે બંધ છે, જે મોક્ષ છે, આ બધું જે છે, જે મલિનતા છે, આ બધું ક્યાં થઈ રહ્યું છે? તો એ પર્યાયમાં થઈ રહ્યું છે. એટલે અહીંયા ધર્મની વાત જયારે કરી ત્યારે એમ કહેવામાં આવ્યું કે જે ઔપસમિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે અને ક્ષયોપસમિક ભાવ છે, એ ત્રણેય લીધા. એ ત્રણ ભાવો જે છે એ મોક્ષનું કારણ છે. અગાઉ વાત આવી ગઈ, એ જ વાતને અહીંયા જરા ફેરવીને લેવામાં આવી. તો પ્રશ્ન કરે છે કે આ કહેવામાં આવ્યું જે પંચાસ્તિકાયની અંદર, તો એના એ કથનનો શું આશય છે? એ કથનનો આશય શું છે એમ કરીને થોડો વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે. કે એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી, પરંતુ એમાં તો મોક્ષ કે જે કર્મના અભાવ રૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે, એ ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે. અર્થાત મોક્ષ કે જે સાપેક્ષ પર્યાય છે તેનું અને તે પ્રગટતી વખતે તથા તે પહેલા સાપેક્ષ પર્યાય કેવી હોય તેનું સ્વરૂપ બતાવ્યું છે. આ શ્લોક એમ બતાવે છે કે ક્ષાયિક ભાવ મોક્ષને કરે છે, એટલે કે તે ભાવનું નિમિત્ત પામીને આત્મપ્રદેશેથી દ્રવ્ય કર્મનો સ્વયં અભાવ થાય છે. જો આ જે કહેવામાં આવ્યું છે એનો અર્થ સમજવાનો આપણે જરા વધારે સૂક્ષ્મતાથી સમજવાનો કે જ્યારે એમ કહીએ કે ઔપસમિક ભાવ જે છે એ સમ્યક્તનું કારણ છે અને એ જ આગળ વધતા પછી ક્ષાયિક સમ્યક્ત થાય, ક્ષાયિક થાય અને પછી બીજા પર પણ ક્ષાયિક ભાવ જે છે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયના જે ભાવ જે ક્ષાયિક ભાવ છે એ જ મોક્ષનું કારણ છે. આ વાત તો આપણને સમજાય છે, પણ એને જરાક વધારે વિસ્તારથી અને થોડી સૂક્ષ્મતાથી સમજીએ તો એ ભાવ જે છે એ તો ભાવ છે. અત્યારે એ ભાવ જે છે આગળ વધીને પણ એવો જ ભાવ છે, પણ એમાં ડેપ્થ વધી જાય છે. ક્ષયોપસમિક ભાવ ચારિત્ર મોહનીય કર્મનો લઈએ આપણે, તો ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપસમિક ભાવ જે ચોથા ગુણસ્થાનની દશામાં છે ત્યારે
એ ભાવને આપણે સમજવા માટે એમ સમજીએ છીએ કે અનંતાનુબંધીની ચોપડી જે છે એનો ક્ષયોક્ષમ થયો છે, પણ એ જે ક્ષયોક્ષમિક ભાવ પાંચમા ગુણસ્થાને જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિનો જે બીજી ચોપડી જે છે અપ્રત્યાખ્યાનાવરણીનો એનો પણ એ રીતે ક્ષયોક્ષમ છે. અને પછી આગળ વધીને મુનિ દશાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ હજી ચારિત્રમોહની કર્મનો તો ક્ષયોક્ષમિક ભાવ જ છે. ત્યારે એવી ત્રણ ચોકડીઓનો એવો કર્મની ત્રણ ચોકડીઓ જે છે એનો ક્ષયોક્ષમ વર્તે છે. એટલે કે એ કર્મની પ્રકૃતિઓ જે છે એના ત્રણેયના એ પ્રકારના જે નિષેકો જે છે એમાં કેટલાકનો ક્ષય છે, કેટલાકનો ઉપશમ છે, આ બધું છે એ આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે. તો એ ઉત્તરોત્તર એ શુદ્ધતાની વૃદ્ધિ સમજવા માટે આપણે જયારે વિચાર કરીએ કે ભાવ તો ક્ષયોક્ષમિક જ છે, છતાં પણ એમાં ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ આપણને ખ્યાલમાં આવે છે ચારિત્ર અપેક્ષાએ. જયારે વાતને સમજીએ છીએ તો પછી તમે કોઈ એક જ ને કેવી રીતે કહી શકો કે આનાથી આ ભાવને કારણે એ આગળ એ મોક્ષ સુધી પહોંચ્યો, એવું કેવી રીતે કહેવાય? કેમ કે તો બદલાય છે. ક્ષયોક્ષમિક ભાવે ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ કરતો આગળ વધી રહ્યો છે, તો તમે એવું તો કહી શકો નહીં. તો એને પણ એમ કહેવામાં આવ્યું એ રીતે કહેવામાં કે સાપેક્ષ તરીકેની આખી વાત જે લીધી છે એ અપેક્ષાથી લીધી. ફરીથી વાંચીએ, સમજાઈ જશે. પંચાસ્તિકાયના આ શ્લોકની અંદર જે વાત જે કરવામાં આવી છે 56મી ગાથા, એ શબ્દથી જયસનાચાર્ય ભગવાનની ટીકામાંથી વાત લીધી કે ભાઈ આ ત્રણ ભાવ છે, મિશ્ર એટલે ક્ષયોક્ષમિક, ઔપશમિક અને ક્ષાયિક, એ ત્રણ ભાવો મોક્ષ કરે છે. ઔદૈહિક ભાવ જે છે તે બંધ કરે છે. વાત તો સીધો અર્થ તો આટલો જ કરે છે. અને પારિણામિક ભાવ તો બંધ અને મોક્ષની ક્રિયાથી રહિત છે. આટલી ગાથાનો મૂળ અર્થ તો આટલો છે. અને એના વિસ્તારની વાતમાં એમણે ગુરુદેવના પ્રવચનમાંથી આ વાતને લીધી છે કે ઉપરના કથનનો શું આશય છે, આમ કહેવાનો આશય શું છે? આપણને એમ લાગે આશય તો સમજાઈ જાય છે, તો પણ એમાં આ જે આગળ જે ઉપર બતાવ્યું છે આ ત્રણ ભાવ જે છે એ ભાવો મોક્ષ કરે છે એમ કેવું, એનો અર્થ શું થાય એને જરાક વિસ્તારથી લીધું છે. બાકી પારિણામિક ભાવ એ બંધ મોક્ષની ક્રિયા રહી છે એ વાત તો આપણે સમજી શકીએ છીએ. અને ઔદૈહિક ભાવ બંધ કરે છે ત્યારે પણ શું છે, ખરેખર શું ઔદૈહિક ભાવ બંધ કરે છે? બંધ તો થાય છે અને એ વખતે એને ઔદૈહિક ભાવ છે. બંધ થાય છે ત્યારે એક કર્મના ઉદયો સાથે જે જોડાયો છે એની સાથે એને સંબંધ છે એમ કહેવાનો આખો આશય છે. તો એ જ રીતે આ મિશ્ર, ઔપશમિક અને ક્ષાયિક ભાવને માટે પણ સમજવાનું છે. તો એ વાતને અહીંયા થોડીક વધારે સારી રીતે સ્પષ્ટ કરી છે. તો એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી. સીધી રીતે ક્યાં કહ્યું છે કે ભાઈ આ પારિણામિક ભાવ છે તે આશ્રય કરવા યોગ્ય છે, એમ નથી કહ્યું. ત્યાં તો માત્ર આટલું જ કહ્યું કે પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહિત છે. એમ નથી કહ્યું કે પારિણામિક ભાવનો આશ્રય કરવો. કે છે કે એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી, પરંતુ એમાં તો મોક્ષ કે જે મોક્ષ કેવો છે તેની વ્યાખ્યા અહીંયા લીધી કે મોક્ષ કે જે કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. હવે જુઓ, આ વાક્ય નહીં સમજવાનું કે કર્મનો અભાવ હોય તો મોક્ષ. હવે મોક્ષ તો ભગવાન આત્માની પર્યાય, જીવની પર્યાયની અંદર થાય છે, અને કર્મ જે છે તો એનાથી આમે તદ્દન જુદા જ પડ્યા છે, અભાવ તો છે જ એનો. તો કર્મના અભાવરૂપ નિમિત્તની, તો કર્મના અભાવરૂપ દશા થવી જોઈએ, તો એને નિમિત્ત કારણ કહ્યું. કઈ કર્મનો અભાવ થાય છે માટે મોક્ષ થાય છે એમ તો છે નહીં. મોક્ષ કયો નિજ શુદ્ધતા, એ તો શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા પોતાની પર્યાયમાં પ્રકટ થાય છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા તો પોતાની પર્યાયમાં થાય છે, પણ એને અપેક્ષા શેની છે? પેલા કર્મ જે છે એ કર્મનો અભાવ, તો એ શું થયું? એ નિમિત્ત થયું. કર્મનો અભાવ એ થવો એ નિમિત્ત કહેવાય, અને એવા કર્મના અભાવરૂપ નિમિત્તની મોક્ષ દશા થવાને અપેક્ષા છે. અપેક્ષા છે. લોકો ન સમજે એટલે એમ કે કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો, એમ નથી. મોક્ષ તો નિજ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા પોતાની દશામાં પ્રગટ થઈ, તો એવી દશા
એ તો જીવની પોતાની દશા છે. તો એમાં પેલા કર્મ જે છે, આમ તો તમે કહેતા જ હતા ને કે ભાઈ કર્મ છે તે આત્માથી જુદા છે, તો જુદા છે, પછી હવે એનો અભાવ થાય કે ન થાય તો એમાં એની શું જરૂર છે? તો કહે છે કે ના, એમ નહીં. જ્યારે એવી મોક્ષની દશા થાય ત્યારે એક પણ કર્મની પ્રકૃતિ હોય નહીં, એક પણ કર્મની પ્રકૃતિ અસ્તિત્વમાં હોય નહીં. ઘાતી કે અઘાતી કોઈ કર્મની પ્રકૃતિ અસ્તિત્વમાં હોય નહીં, ત્યારે જ મોક્ષની દશા થાય છે. તો એ નિમિત્તની અપેક્ષા છે. એટલી નાની નાની વાતને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું તો જ વધારે સમજાશે. તો જે કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે એવો એ મોક્ષ છે. બરાબર છે? એ મોક્ષ છે, જીવની પર્યાય છે. તો તે ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે. જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે. અર્થાત મોક્ષ કે જે સાપેક્ષ પર્યાય છે તેનું, અને તે પ્રગટતી વખતે તથા તે પહેલા સાપેક્ષ પર્યાય કેવી હોય તેનું સ્વરૂપ બતાવ્યું છે. હવે આ વાતને સમજવાની કે આવો મોક્ષ પ્રગટે તો એ પહેલા આપણે કર્મની વાત તો સમજી લીધી કે ભાઈ કર્મનો ક્ષય હોય, બધા કર્મનો ક્ષય હોય એ નિમિત્ત તરીકે લીધું. પણ એ સિવાય બીજું એ જ્યારે પ્રગટ થાય તો એ વખતે બીજી પર્યાય, એના ભાવની પર્યાય કેવી રીતે હોય છે તે બતાવ્યું છે. તો બીજી પર્યાય કઈ પર્યાય? પોતાની પર્યાય. કર્મ તો વારની વસ્તુ થઈ ગઈ. તો એ સિવાય એ વખતે બીજી પર્યાય પહેલા મોક્ષની પર્યાય પ્રગટે એ પહેલા કેવી રીતે હોય છે તો એ બતાવી છે. એટલે એની સાપેક્ષતા લેવામાં આવી છે. એટલે એ વખતે એને એવો ક્ષયોક્ષમી ભાવમાંથી પછી આગળ વધીને ક્ષાયિક ભાવ થતો જાય છે એ બતાવ્યું છે. તે ભાવ, મોક્ષનો ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે. અર્થાત મોક્ષ કે જે સાપેક્ષ પર્યાય છે તેનું, અને તે પ્રગટતી વખતે તથા તે પહેલા સાપેક્ષ પર્યાય કેવી હોય તો કે ક્ષાયિક ભાવની પર્યાય હોય. પહેલા ક્ષયોક્ષમિકની હોય, પછી ક્ષાયિકની હોય. એ બધી પર્યાયો જે છે એવી હોય છે એ બતાવ્યું છે. તો તેનું સ્વરૂપ બતાવ્યું છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આ ઉપસમ, ક્ષયોપસમ, ક્ષાયિક આ બધા ભાવ જે છે તે મોક્ષના ભાવ છે, અથવા તો એ મોક્ષનું કારણ છે. વસ્તુ તો એ પહેલા એ હોય છે જ્યારે પૂર્ણ દશા, શુદ્ધ દશા પ્રગટે ત્યારે. તો આ શ્લોક એમ બતાવે છે કે ક્ષાયિક ભાવ મોક્ષને કરે છે. છેલ્લે તો કયો ભાવ હોય છે? ક્ષાયિક ભાવ હોય છે. એટલે ક્ષાયિક ભાવ મોક્ષને કરે છે એમ કહેવામાં આવ્યું. એટલે કે ક્ષાયિક ભાવ એટલે શું? કે જે ભાવ પ્રગટ થયો છે ત્યારે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. ભાવ જીવની પર્યાયમાં પ્રગટ્યો છે. અને ક્ષય ક્યાં થયો છે? ક્ષય કોનો થયો છે? તો કે છે કે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ, જળ અપેક્ષાએ જોઈએ તો દ્રવ્ય કર્મ જે છે એનો ક્ષય થઈ ગયો છે. અને દ્રવ્ય કર્મનો ક્ષય થઈ ગયો છે તો પછી હવે એ નિમિત્ત તરીકે પણ રહ્યું નથી કે જેથી એનું લક્ષ્ય કરી અને બીજો કોઈ ભાવ થાય. તો એવો ક્ષાયિક ભાવ જ્યારે જીવની પર્યાયમાં પ્રગટ થયો છે તો હવે એ પૂર્ણ મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. એટલે કે ક્ષાયિક ભાવ જે છે એ મોક્ષને કરે છે. એટલે કે તે ભાવનું નિમિત્ત પામીને આત્મ પ્રદેશેથી દ્રવ્ય કર્મનો સ્વયં અભાવ થાય છે. હવે એ કર્મનો અભાવ જે થયો એમાં પણ આ જ વાત લેવાની કે એનો ક્ષાયિક ભાવ જીવનો હતો તો સામે કર્મ અને રજકણો જે છે એ આત્મ પ્રદેશોથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. સંપૂર્ણપણે દૂર થઈ જાય. પણ એ દૂર કોણ કરે? જળને કોણ દૂર કરે? ભગવાન આત્મા તો દૂર કરી શકતો નથી. એ સ્વયં જ થઈ જાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે દ્રવ્ય કર્મનો એ વખતે સ્વયં અભાવ થાય છે. તો મોક્ષ તો આ અપેક્ષાએ ક્ષાયિક પર્યાય છે. એનો તો એ વખતે ક્ષાયિક ભાવ છે અને ક્ષાયિક ભાવ જ રહે છે. અને ક્ષાયિક ભાવ તો જળ કર્મનો અભાવ સૂચવે છે, બાકી જળ કર્મનો અભાવ કરતું નથી. જ્યારે ક્ષાયિક ભાવ છે તો આપણને એ ઉપરથી ખ્યાલ આવે છે કે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે, થાય જ છે. એટલે એ સૂચવે છે. તો ક્ષાયિક ભાવ થયા પહેલા મોહના ઔપસમિક તથા ક્ષયોપસમિક ભાવો હોવા જ જોઈએ. કેમ કે સીધો કઈ ક્ષાયિક ભાવ તો થાય નહીં. એટલી અપેક્ષાથી વાત લીધી છે કે પહેલા ઉપસમ ભાવ પણ હશે અને ક્ષયોપસમિક ભાવ પણ હશે. એટલે કે ક્ષાયિક ભાવ થયા પહેલા મોહના ઔપસમિક તથા ક્ષયોપસમિક ભાવો હોવા જોઈએ. અને ત્યાર પછી જ ક્ષાયિક ભાવ પ્રગટે છે. આ મોહની કર્મની અપેક્ષાથી વાત છે.
તથા ક્ષાયિક ભાવ પ્રગટે ત્યારે જ જળ કર્મોનો સ્વયં અભાવ થાય છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે એ ત્રણેય ભાવો મોક્ષ કરે છે એમ કહ્યું છે. એ ત્રણેય ભાવો મોક્ષ કરે છે એમ કહ્યું છે. આ શ્લોકમાં કયા ભાવને આશ્રય ધર્મ પ્રગટે છે એ કાંઈ પ્રતિપાદન નથી કર્યું, કે એ નથી પ્રતિપાદન કર્યું. અહીંયા એમ નથી હજી લીધું કે પારિણામિક ભાવ જે છે એના આશ્રય જીવ મોક્ષ પ્રગટ કરે, એ વાત હજી આ ગાથામાં નથી લીધી, પછીની ગાથામાં આવશે. આ ગાથામાં એ વાત અત્યારે લીધી નથી. એટલે એ ખ્યાલમાં રાખવું કે પહેલા ચારેય ભાવો સ્વ અપેક્ષાએ પારિણામિક ભાવ છે. હવે આ એક બીજી વધારાની વાત લીધી છે કે એક વાતને એમ ખ્યાલમાં રાખવાની કે સ્વ અપેક્ષાએ દરેક ભાવ જે છે, પહેલા ચારેય ભાવો સ્વ અપેક્ષાએ પારિણામિક ભાવો છે. એટલે સ્વ અપેક્ષા એટલે પોતે પરિણમી રહ્યા છે એ પારિણામિક ભાવ છે. વાસ્તવમાં એ કઈ પારિણામિક ભાવ આપણે જે રીતે ધર્મની અપેક્ષાએ પરમાર્થ વિચારીએ તો એ નથી. તો એ ધવલની અંદર એની વાત લેવામાં આવી છે કે સ્વ અપેક્ષાએ કોઈ પણ ભાવ સ્વ અપેક્ષાએ પરિણમી રહ્યો છે એટલે પારિણામિક કહેવામાં આવે છે. તો અહીંયા એક ધવલમાંથી વાત લીધી છે. હવે એના પછીનો પ્રશ્ન ચોથો છે, તો એ આજે નથી લેતા, આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.